અહીંયા હું આવ્યો ત્યારે જ ભાઈ ગાતા હતા, દેવાયતભાઈ ગાતા હતા અને એમણે છેલ્લો ચંદ ગાયો રિદ્ધિ દે સિદ્ધિ દે વાળો માતાજીને પ્રાર્થના કરી. એમાં એનું છેલ્લું ચરણ એમાં આવ્યું હતું કે જંગમાં જીત દે મા ભવાની. એટલે મને એમ લાગ્યું કે મારા વતી એમણે માતાજીને પ્રાર્થના કરી દીધી. આપણા માલધારી સમાજ માટે આ ખૂબ મોટું આખા સૌરાષ્ટ્ર માટે છે. આ તો એક ખાલી ગઢકાનું કે રાજકોટ જિલ્લાનું નથી સાધન, આ આખા સૌરાષ્ટ્ર વિસ્તારના આપણા પશુપાલકોને માટે મોટામાં મોટું એક સાધન બનવાનું છે. આ બધી બાબતો તો એવી છે સાહેબ કે તમે જે દીથી મોદી સાહેબને નેતા માન્યા છે ને ત્યાર પછી આવું બધું તેની મેળે આવ્યા રાખે છે. અહીંયા આટલી વિશાળ સંખ્યામાં લોકોનો હાલવાની ક્યાંય જગ્યા નથી, પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી. મારે માલધારી સમાજને ધન્યવાદ આપવા છે કે અવ્યવસ્થા નામની કોઈ ચીજ નથી. આ કોઈ સરકારી વ્યવસ્થા નથી, સામાજિક વ્યવસ્થા છે. અને સ્વયંપણે બધા લોકો શિસ્તબદ્ધ રીતે અગવડતા વેઠીને પણ આ કાર્યક્રમને માણી રહ્યા છે. શ્રદ્ધાના મોટા પ્રતીકો છે. અહીંયાથી અમારા વક્તા બોલતા હતા, સનાતન સંસ્કૃતિ ઉપર બહુ મોટી વાત કરી શકે, પણ આપણા આ સમાજને સીધો કાળિયા ઠાકર હારે વ્યવહાર છે. અને આમ તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા ભાણેજ કહેવાય છે. તમે ભરવાડના ભાણેજ મળવા આવો સુંદરવર શામળિયા, એ તમને ટાઇટલ છે. આવું ટાઇટલ કોઈને નથી. અને તમે એનું મોહાળ કહેવાઓ. જેણે મહાભારતના યુદ્ધની બે સેનાઓની વચ્ચે વિશ્વને જ્ઞાન આપવાનો ગીતાનો ગ્રંથનું ઉદ્બોધન કર્યું, એ તમારા ભાણિયા ભાઈ છે. કેવડી મોટી વાત છે. એનું જે નામ છે ગિરધારી, એ પણ આપને બધાને ખબર છે કે જ્યારે ગિરિરાજજીને તોડ્યા, વરસાદ ખૂબ હતો ને ગોકુળના ગોપ ગોવાળોને ગાયોને પાણીના વાસઠમાંથી બસાવવા હાટું થઈને ભગવાન કૃષ્ણને તો આ પહાડ તોડવો શું તો બ્રહ્માંડને તોડી શકે, પણ એમણે પહાડને તોડ્યો ત્યારે એણે ભરવાડોને એવી નાની મોટી ગોવાળોને એક વાત કરી હતી કે તમે બધા લાકડીને ટેકો કરો. અટાણ મારું આ લાકડી સ્વાગત કર્યું એટલે યાદ આવ્યું. એટલે બધા ગોવાળિયાઓએ લાકડીને ટેકો કર્યો અને એને બધાને એમ લાગ્યું કે અમારા ટેકાને કારણે અત્યારે આ ગિરિરાજ ભગવાને તોડ્યો છે. એવો ભગવાને ગોવાળોને જસ આપ્યો. આ ભારતમાં તેદીથી ટેકા આપવાનું ખેંચવાનું ચાલુ થયું. લોકશાહીનો પહેલો પ્રયોગ શ્રી કૃષ્ણની હાજરીમાં માલધારી સમાજે એને ટેકો આપ્યો એટલે એનું નામ ગિરધારી પડ્યું. ને ગિરધારી અને માલધારી એ બે ધારી શબ્દ વાળા શબ્દ પ્રયોગો ત્યારથી આપણા સમાજની અંદર અમલમાં આવ્યા છે. મિત્રો, આપ સૌ પશુપાલકોને માટે હું આજે ઉમેદવાર છું, ભારતીય જનતા પાર્ટીનો મંત્રી છું એટલા માટે નહીં, પણ એક વાત મારે આપની સામે જરૂર કહેવી જોઈએ. આને ચૂંટણીના પહેલા તરીકે હું ગણવાના મતનો નથી, અને મને એને માટે મેદાન છે ને અમારા બધા આગેવાનો સભાઓ ગોઠવશે, એમાં હું એ બધું હિસાબ કિતાબ કહીશ. પણ મારે અહીંયા કહેવું જોઈએ, આટલો વિશાળ સંખ્યામાં માલધારી સમાજ એકત્રિત થયો છે ત્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રની સરકારમાં આપણા પશુપાલન માટેનો વિભાગ બન્યો. ત્યાં સુધી આપણો વિભાગ હતો જ નહીં, સરકારમાં વિભાગ જ નહોતો. મોદી સાહેબ મંત્રી બન્યા એટલે આપણો વિભાગ બન્યો. મને યોગાનું યોગ એ વિભાગનો મંત્રી બનાવ્યો એટલે હું અત્યારે પશુપાલન મંત્રી તરીકે આપની વચ્ચે છું. પણ આ વિભાગ બનાવ્યો મોદી સાહેબે, ત્યાં સુધી આપણા માટે આ વિભાગ નહોતો. હમણાં મોદી સાહેબ આ અમૂલની અહીંયા જે 1000 કરોડની યોજનાની જાહેરાત કરી, એને 50 વર્ષ થયા. એના કાર્યક્રમમાં પધાર્યા હતા. અમદાવાદની અંદર ખૂબ મોટો કાર્યક્રમ થયો હતો. એમાં મોદી સાહેબ એવું બોલ્યા હતા કે આપણા આ અમૂલને બનાવનારા બધા આગેવાનોને ધન્યવાદ, અત્યાર સુધીના જેટલા ચેરમેનો આવ્યા હોય એને ધન્યવાદ, દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકોને ધન્યવાદ. ને પછી એમણે એક વાત કરી હતી કે આપણે એક આમાં જે એના મુખ્ય આધાર જેવો સ્ટેક હોલ્ડર છે, આના ભાગીદાર છે, એને આપણે સંભાળતા નથી. અને એમણે એમ કહેલું
કે આ બધું હારાવાના છે, આપણા પશુઓ છે તો આપણું પશુધન છે તો આટલું દૂધ ભેગું થાય છે, આપણું પશુધન છે તો આપણો આ વ્યવસાય હાલે છે. એ પશુધનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવું બોલ્યા હતા કે હું દેશના પશુધનને વંદન કરું છું. આ દેશનો પહેલા વડાપ્રધાન જેણે આ દેશના પશુધનને વંદન કર્યું. હું તો આ કલાકારોને વિનંતી કરું છું કે આ પશુધનની વંદના કરવા વાળો આપણા દેશનો પહેલા નેતા છે જેણે પશુધનને વંદન કર્યું. અને મિત્રો, આપ સૌને જણાવું કે આ વિભાગ બનાવ્યા પછી માણસોની જેટલી કાળજી લેવાય એટલી કાળજી પશુની લેવાય એવા નિર્ણયો અને વ્યવસ્થાઓ મોદી સાહેબે કરી. આપણને મફત રસી કોરોનાની મળી. આખા દેશના પશુઓને રસી આપવાનું ભારત સરકારના ખર્ચે હાલે છે. તમારે ન્યાય રસી દેવા આવતા હશે, ગાયુને, ભેહુંને, બળદને, ગાડરને, બકરાને, ઊંટને, ગધેડાને, બધાને રસી આપવા માટેનું ભારત સરકારના ખર્ચે મોદી સાહેબે શરૂ કર્યું છે. આપણા માટે એમ્બ્યુલન્સ હતી, પશુઓ માટેની પણ એમ્બ્યુલન્સ શરૂ કરી. આપણો 108 નંબર છે. આ એમ્બ્યુલન્સનો, પશુઓની એમ્બ્યુલન્સનો નંબર 1962 છે. 1962 કરશો એટલે તમારે ત્યાં એમ્બ્યુલન્સ આવીને પૂછશે હું થયું તમારી ભગરીને. તમારે ત્યાં આવશે, તમારે ત્યાં લઈને જવાની જરૂર નથી. આવી વ્યવસ્થાઓ આપણા દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. નવી નવી ટેકનોલોજી આપણી હેઠુંથી ગોતી. આપણી ગાયોને વાસળિયું જ આવે એવી ટેકનોલોજી શોધી. બાંગરા આવે જ નહીં, વાસળિયું જ આવે. નરસિંહ મહેતાએ તો બાપુ પ્રભાતિયામાં ગાયું હતું, ગાવડી દ્યો ગોપાલલાલ, ગાવડી દ્યો ગોપાલલાલ. ગાવડી એવી માગી હતી કે વાંસળીએ વિયાય એવી મને ગાવડી દ્યો ગોપાલલાલ. નરસિંહ મહેતાનું પ્રભાતિયું છે. નરસિંહ મહેતાએ તેથી રચ્યું છે, નરેન્દ્રભાઈ મોદીએ એને હાસું પાડી દીધું. અને અત્યારે એવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે. વિગતે આપણે જ્યારે ક્યારેય મળવાનું થશે ત્યારે આ ટેકનોલોજીથી પશુપાલકોને, પશુપાલનારાઓને, ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એને માટે મોદી સાહેબે જે યોજનાઓ કરી છે એ અંગે આપણે વાત કરીશું. બેંકોને માટે સાહેબ, ખેડૂતોને જે આપણા રાજ્યમાં 0% એ મળે છે ધિરાણ, એવું ધિરાણ પશુપાલકોને પણ આપવા માટેનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે. અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓ બેઠા છે, અમારા મંત્રી બેઠા છે, એટલે મારે એને અભિનંદન આપવા છે કે 3% ભારત સરકાર આપે છે, ગુજરાત સરકારે 4% આપવાનો નિર્ણય કર્યો છે. એટલે ગુજરાત સરકારને પણ અભિનંદન છે. અને પશુપાલકોને પણ 0% એ મળે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કરવામાં આપણને સૌને કામયાબી મળી છે. હું બાપુને પાસે પ્રાર્થના કરીને કહું કે કાળિયા ઠાકરને કહો, આપણો દેશ વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય લઈને મોદી સાહેબ જે આગળ વધી રહ્યા છે એ રાષ્ટ્રને મજબૂત કરવામાં કાળિયા ઠાકરના આશીર્વાદ ભળે તો હુડતાલીમાં સાહેબનું લક્ષ્ય છે એ ઠાકરનો આદેશ થાય તો હુડતાલીની પહેલા હોતે થઈ શકે એવા આશીર્વાદ એમને આપો. આપ સૌને મારા હેતપૂર્વકના રામ રામ. અહીંયા હું આવ્યો ત્યારે જ ભાઈ ગાતા હતા, દેવાયતભાઈ ગાતા હતા, અને એમણે છેલ્લો ચંદ ગાયો રીધી દે સીધી દે વાળો, માતાજીને પ્રાર્થના કરી. એમાં એનું છેલ્લું ચરણ એમાં આવ્યું હતું કે જંગમાં જીત દે મા ભવાની. એટલે મને એમ લાગ્યું કે મારા વતી એમણે માતાજીને પ્રાર્થના કરી દીધી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી